તિલકવાડાના ખાટા આસિત્રા ગામ નજીક 5 વર્ષીય બાળક ઉપર દીપડાએ કર્યો હુમલો। ઘટનાને પગલે ફોરેસ્ટ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી દીપડાને ઝડપી લેવા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું। પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના ખાટા આસિત્રા ગામના ખેડૂત પોતાના 5 વર્ષીય બાળક સાથે ગામ નજીક ખેતરમાં ગયા હોય ત્યાં અચાનક માનવભક્ષી દીપડાએ બાળક પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી। ઘટનાને પગલે બાળકના પિતાએ દીપડાનો પીછો કરતા બાળકનો આબાદ બચાવ થયો। ઘટનામાં બાળકને ગાળાના ભાગે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે। હા, તમે કયા ગામના છો અને તમારી શું ઘટના બની છે? અમે ખેતરે જતા બાપ દીકરો સિમિત કુમાર જોડે અને ખેતરે જ્યાં અને 10 મિનિટ થઈ ત્યાં પછી ખેતરમાંથી થોડીક જ વારમાં દીકરો નીકળ્યો, મારા છોકરા પર હુમલો કર્યો। ત્યાં પછી મેં પાછળ જોયું તો સિમિતને વાઘ પકડીને લઈ જતો હતો। મારી નજર પડી વાઘની પાછળ, મેં પાછળ બૂવો પાડતો જ સિમિતને છોડીને દીકરો જતો રહ્યો। આ જતો રહ્યો પછી તમે એને સ્મિતને લઈને કઈ ગયા હતા? પહેલાં અમે ઘરે આવ્યા, ઘરે આવીને પછી 108 બોલાવી, 108 બોલાવીને તિલકવાડા લાવ્યા। પછી તિલકવાડાથી બહાર રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં આવ્યા। જ્યારે તમે તિલકવાડા ત્યાં પહોંચ્યા હોસ્પિટલમાં તો ફોરેસ્ટ વિભાગના કોઈ અધિકારી તમારી સાથે ત્યાં હતા? હા હતા 100% હતા। તમારા છોકરાની કેટલી ઉંમર છે? 5 વર્ષની ઉંમર છે। અને શું નામ છે? સિમિત કુમાર મુકેશભાઈ। એ ભણવા જાય છે? આંગણવાડીમાં જાય છે। બારિયા મુકેશભાઈ ગોપાલ, મુકામ ખાટા આસિત્રા, તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદા। ઉલ્લેખનીય છે કે તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાઓ અવારનવાર પાલતુ પશુઓનો શિકાર બનાવતા હોય છે, જાણે કે તાલુકામાં દીપડાની સંખ્યામાં વધારો હોય તેમ લાગી રહ્યું છે। તો બીજી તરફ આ દીપડાઓથી પ્રજાજનોને સુરક્ષા પહોંચાડવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ અવિરત પ્રયત્ન કરવામાં આવતા હોય છે, પરંતુ આજ રોજ તિલકવાડા તાલુકાના ખાટા આસિત્રા ગામના ખેડૂત પોતાના 5 વર્ષીય બાળક સ્મિત બારિયા સાથે ખેતરમાં ગયા ત્યાં અચાનક દીપડો આવી ગયો અને ઉપર હુમલો કરી ગળાના ભાગે દબોચી કપાસના ખેતરમાં 50 થી 60 ફૂટ ખેંચી જવાની ઘટના સામે આવી। આજે તિલકવાડા તાલુકાનું ખાટા આસિત્રા કરીને ગામ છે કે જ્યાં સ્મિત નામનો બાળક એના પિતા સાથે ખેતરેથી ઘરે આવતા હતા ત્યારે અચાનક જ કપાસના ખેતરમાંથી દીપડાએ હુમલો કરતા બાળકને નીચે પાડી દીધું અને બાળકના ગળામાં દીપડાના નખના અને મોઢાના દાંતના નિશાન લાગ્યા છે અને એના લીધે તાત્કાલિક વન વિભાગના અધિકારીઓને જાણ થતાં તેમને જાણ કરવામાં આવી અને બાળકને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું અને એને તાત્કાલિક સારવાર ચાલુ કરીને અત્યારે ઘા જે છે એટલા બધા ઊંડા નથી, પણ 1.5 સેન્ટીમીટર જેટલા ઊંડા છે ઘા। થોડુંક બ્લીડિંગ થાય છે, પણ એને પ્રેશર ઇફેક્ટ આપી અને એને ડ્રેસિંગ કરી અને અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે, એટલે બ્લીડિંગ પણ બંધ થઈ ગયું છે। બાળક ખૂબ ગભરાઈ ગયેલું છે, 5 વર્ષનું નાનું બાળક છે, ખૂબ જ ગભરાઈ ગયેલું છે અને અચાનક જ દીપડાએ હુમલો કર્યો એટલે એના માનસિક રીતે પણ એના પર ખૂબ જ ઇફેક્ટ થયેલી છે। એના મનમાં એક જ વિચાર આવ્યા કરે છે અને એક જ રટણ ચાલ્યા કરે છે કે મારા ઉપર વાઘે હુમલો કર્યો છે। એટલે બાળકને અત્યારે તાત્કાલિક સારવાર હેઠળ છે અને એને સારી રીતે સારવાર આપવામાં આવી છે। સરકારના ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા પણ એનું કાળજી લેવામાં આવી રહી છે અને બાળકને અત્યારે ભાનમાં પણ છે, પણ એને વધુ સારવારની જરૂર પડે તો એના માટે એને પીડિયાટ્રિક આઈસીયુમાં રાખવામાં આવ્યું છે। જરૂર પડે તો એને વડોદરા સુધી પણ લઈ જવું પડે તો એ પ્રમાણેની પણ તૈયારી રાખવામાં આવી છે અને અત્યારે સંપૂર્ણ પીડિયાટ્રિક ડૉક્ટરની સારવાર હેઠળ છે અને સર્જિકલ ડૉક્ટરની સારવાર હેઠળ છે। ઘટનાને પગલે બાળકના પિતાએ દીપડાનો પીછો કરતા બાળકનો આબાદ બચાવ થયો, પરંતુ આ ઘટનામાં દીપડાએ હુમલો કરતા બાળકને ગળાના ભાગે ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાને પગલે બાળકને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં બાળકની સારવાર કર્યા બાદ વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું, જ્યાં બાળક સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે। તો બીજી તરફ ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા અને એ જ વિસ્તારમાં પાંજરા મૂકવાની વ્યવસ્થા કરી દીપડાને ઝડપી પાડવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે। માછથી મોહસિન કારાનો રિપોર્ટ। TV 92 ગુજરાતનું આવાજ।